દાદા પેલો ભીખો છે ને એના છોકરાના લગ્ન છે. કયો ખોખો? ખોખો નહીં લે, આ ભીખો 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 પેલો મગન્યો. ઓવા ભીખાન છોકરાના લગન આયા છે નહીં? હા ચો લીધા છે, લાવજે ચશ્મા આલજે. આપું દેખાશે નહીં પાછું મને. નાત બહાર છે કે નાત અંદર કર્યા છે એમને? નાતમાં જ છે, નાતમાં જ છે. લો નાતમાં જ કરવાના હોય ને વળી. ચો રાખ્યા છે લગન? ઉદયપુર રાખ્યા છે. અને હા આમાં સહકુટુંબ નહીં લખ્યું એમને. એ ભૂલી ગયા છે દાદા, છોડો ને. શું હવે? ના જો શું લખ્યું છે, અંકુરભાઈ કૌશિક કુમાર રાવલ, અને કૌંસમાં કશું સહકુટુંબ નહીં લખ્યું. તમે ક્યાં સહકુટુંબમાં પડી ગયા છો? એક જ વસ્તુ હોય. એટલે તમને ના ખબર પડે ભાઈ, વ્યવહારમાં તમને ના ખબર પડે. કાઢજે પેલી વ્યવહારની કાર્ડ ચોપડી, મારે જોવી છે ભાઈ. છેલ્લા પ્રસંગમાં એ બધા તો જતું રહે બધું. ઉભો રહે કમા ભાઈ, જોવા દે ને મને. ઉબીરિયાની જનોઈમાં 501 રૂપિયાનો ચાલ્લો છે, એ બી આપણે બોલાયા હતા સહકુટુંબ. કંકોત્રી હું ખુદ હાલવા ગયો તો. આ જો મેઇન વસ્તુ, અંકુરિયાના લગનમાં અમે કરી હતી લક્ઝરી. પૈસા લીધા નતા કોઈની જોડે, એમને કર્યો છે 101 રૂપિયાનો ચાલ્લો. આપણે બોલાય તો સહકુટુંબ તો હોય, હવે આપણને સહકુટુંબ બોલાયા નહીં. વર્ષો પહેલાની વાત છે દાદા. વ્યવહારમાં તમને ના ખબર પડે. હા આપણે 51 રૂપિયાનો ચાલ્લો કરવામાં આવશે. 51 રૂપિયાથી 1 રૂપિયો વધારે નહીં આપવાનો. નહીં આપે, નહીં છે, નહીં ના આપે. ના ના એવું નહીં. તો તમે ખોટું ખોટું જઈએ જ થવાનું. નહીં. પછી મારે આબરૂ ના રહે એમાં. આબરૂ જાય ને મારી. બધું ખાઈને આવજો તમે. એની પડીકીમાં પેક કરતા આવીએ તમારા માટે. હા, એ બધું લઈ આવજો હો, એ બધું ભૂલતા નહીં. હા, થેલી ભરીને લેતા આવીશું. અને એમને કહેજો કે સહકુટુંબ ચમ નહીં અંદર લખ્યું. ભૂલી ગયા છે. લાવો લખી દે. એ બધી પેલા ટીનિયાને ફોન કરવો પડશે.